વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 11 એમાં ચેપ્ટર નંબર 2 ધંધાકીય સેવાઓ પાર્ટ 1 એમાં આજે આપણે વીમાના જુદા જુદા પ્રકારો એનો અભ્યાસ આપણે કરવાનો છે. કે આપણે ગયા વિડીયોમાં જોયેલું કે વીમો કોને કહેવાય, એના જુદા જુદા 4 સિદ્ધાંતોનો આપણે અભ્યાસ કર્યો. અને હવે આપણે જોવાનું છે કે વીમાના પ્રકારો કેટલા છે. બરોબર, તો આપણે શરૂ કરીએ કે વીમાના પ્રકારો. તો આપણે સરસ મજાનો પાઠ્યપુસ્તકમાં ચાર્ટ આપેલો છે અને એમાં દર્શાવેલું છે કે વીમાના મુખ્ય કેટલા પ્રકારો છે. એક તો જીવન વીમો અને બીજું શું છે, સામાન્ય વીમો. તો બેઝિક પહેલા હું તમને ડિફરન્સ શું છે જીવન વીમો અને સામાન્ય વીમો, પછી આપણે પાઠ્યપુસ્તકની લેંગ્વેજમાં એનો અભ્યાસ કરશું. જીવન વીમો એટલે શું કે અહીંયા ફક્ત માનવીને જ લાગુ પડતો હોય એવો વીમો, કે માનવીની જિંદગીનો જ અહીંયા વીમો લેવામાં આવે છે. એટલે કે માણસનું મૃત્યુ થાય અથવા તો એને કોઈ પણ નુકસાન થાય, બરોબર, તો એનો વીમો જ્યાં ઉતારવામાં આવે ને એ કંપનીને શું કહેવાય, જીવન વીમો ઉતારનારી કંપની. બરોબર, અથવા તો એને શું કહેવાય, જીવનનો વીમો. કે માણસની લાઈફ છે, માણસનું જીવન છે, એનો વીમો લેવામાં આવે તો એને કેવો કહેવાય, જીવન વીમો. પછી સામે કીધું કે સામાન્ય ઇન્સ્યોરન્સ મીન્સ કે જનરલ ઇન્સ્યોરન્સ. તો તમને પેલા એક એક્ઝામ્પલ આપી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય કે જનરલ વીમો શું છે. કે તમારું કોઈ ગાડી હોય અથવા તો વાહન હોય, જેમ કે 2 વ્હીલર છે, બરોબર, તો એનો સરકારના નીતિ નિયમ પ્રમાણે એનો વીમો લીધેલો ફરજિયાત હોવો જોઈએ, નકર તમારે દંડ ભરવો પડે. તો એ તમે વીમો જો તમારી ગાડીનો અથવા તો બાઇકનો ઉતારેલો હોય તો એમાં તમે જે તે વીમા કંપની હોય ને એનું નામ વાંચજો, તો એની પાછળ જનરલ ઇન્સ્યોરન્સ એવું લાગેલું હોય છે, નહીં કે લાઈફ ઇન્સ્યોરન્સ. કદાચ લાઈફ ઇન્સ્યોરન્સની કંપની હોય અને પાછું સાથે જનરલ વીમાનું, સામાન્ય વીમાનું કામ કરતી હોય તો વાત અલગ છે. બરાબર, નકર મોસ્ટ ઓફલી જોઈએ તો બજાજ જનરલ ઇન્સ્યોરન્સ, બરોબર, આ એક્ઝામ્પલ તરીકે મેં તમને કીધું. તો મોસ્ટ ઓફલી સામાન્ય વીમો એટલે કે એને ઇંગ્લિશમાં આપણે શું કહીએ, જનરલ વીમો. તો વાહનો છે, એવી વસ્તુ હોય, મિલકત છે, એમ્બ્રોઇડરી મશીન છે, બરોબર, ચોરી લૂંટફાટ એવાના બધા વીમા ઉતરાવેલા હોય તો એની પાછળ શું લાગે, જનરલ ઇન્સ્યોરન્સ કહેવાય એને, સામાન્ય વીમો. માનવીનો વીમો શું છે, મુખ્ય વીમો છે, બાકીના શું ગણે છે, સામાન્ય વીમો. તો જીવન વીમાના 2 પ્રકાર હોય, તો જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. સામાન્ય વીમામાં 3 પ્રકાર પડે, કે માલની હેરફેરનો વીમો, માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો હોય તો વીમો ઉતારવો પડે છે. પછી આગનો વીમો અને અન્ય વીમો. તો માલની હેરફેરમાં આપણે કીધું કે હવાઈ, દરિયાઈ અને માર્ગ વીમો. આ 3નો આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું, બરોબર. અને પછી ડિટેલમાં આગનો પણ અભ્યાસ કરીશું. પણ આ અન્ય વીમા છે એની આપણે બહુ ખાસ માહિતી મેળવીશું નહીં, બેઝિક છે કે અન્ય વીમા આવા પ્રકારના હોઈ શકે. એક તો નફા નુકસાનનો વીમો, એટલે કે કંપનીમાં બેઝિક તમને સમજાવું તો કંપનીમાં જો આ તમે નફા નુકસાનનો વીમો ઉતરાવેલો હોય અને કદાચ તમને જો નુકસાન જાય ધંધામાં, છેલ્લે વર્ષ પૂરું થાય 31/3, તો ત્યારે તમે હિસાબ કરો અને જો ધંધામાં નુકસાન જાય તો નુકસાનનું ભરપાઈ કોણ કરી આપે છે, વીમા કંપની. પછી સ્વાસ્થ્ય વીમો એટલે કે તમે મેડિક્લેમ એવું નામ સાંભળેલું છે, હેલ્થ ઇન્સ્યોરન્સ, બરોબર. કે લૂંટફાટનો વીમો, ઢોર ઢાંખરનો વીમો, કે ગામડે માનો કે તમારા દાદા અથવા દાદી ખેતી કરતા હોય અને ઢોર રાખેલા હોય, બરોબર, તો ઘણી વખત ગાય હોય એના કાનમાં ઓલું પીળા કલરનું લેબલ ચિપકાવેલું હોય પ્લાસ્ટિકનું, એમાં અમુક આંકડાઓ નંબર લખેલા હોય. તો એનો મિનિંગ શું થાય છે કે આ ગાય અથવા તો આ ઢોર છે, બરોબર, ઢોર ઢાંકર હોય, બરોબર, કે ગાય હોય, ભેંસ હોય, બકરીઓ હોય, બરોબર, તો એનો તમે વીમો લીધેલો છે એવું સાબિત થાય, પ્લાસ્ટિકના લેબલ મારેલા હોય, ઘણી વખત જોયા હોય. પછી સમૂહ વીમો એટલે કે ગ્રુપ વીમો, રમત ગમતનો વીમો,
ક્યારેક મેં કોઈ ક્રિકેટ મેચનું આયોજન કરેલું હોય, આપણે જેમ કે આઈપીએલ છે, બરોબર, તો એનો પણ ઇન્સ્યોરન્સ ઉતારેલો હોય કે આઈપીએલ જો રમાશે કે નહીં રમાય, અને ન રમાય તો એનું નુકસાન જાય તો ભરપાઈ કોણ કરી આપે છે? વીમા કંપની. અથવા તો આઈપીએલનું જે આયોજન થાય છે એમાં તમામ વસ્તુઓ હોય છે, મિલકતો હોય ને, ક્રિકેટ ગ્રાઉન્ડ હોય એમાં કેટલી મિલકતો હોય, ઇલેક્ટ્રિક સામાન હોય, ગ્રાઉન્ડ છે, ખુરશીઓ છે, પતરાના શેડ છે, તો એનો પણ વીમો ઉતરાવેલો હોય છે. એને નુકસાન થાય તો ભરપાઈ કોણ કરી આપે? વીમા કંપની. પછી વાહન વીમો, હમણાં મેં તમને વાત કરી, બરોબર. શાખનો વીમો, એટલે કે ઉધાર માલ સામાન કોઈને આપેલો હોય અને જો એ રૂપિયા ન ચૂકવે તો કોણ ચૂકવી દે? વીમા કંપની. ત્રાહિત પક્ષનો વીમો, એટલે કે મેં તમને વાહનનો વીમો કર્યો ને, સમજાવો ત્યારે એમાં તમારે થર્ડ પાર્ટીનો વીમો, એવું તમે નામ સાંભળ્યું છે કે થર્ડ પાર્ટીનો વીમો પણ કાયદેસર રીતે ફરજિયાત તમારે લેવો પડે. કે તમે વાહન ચલાવો છો અને તમે જે વ્યક્તિ સાથે એક્સિડન્ટ કરો છો અને કદાચ એનું મૃત્યુ થાય અથવા તો એને નુકસાન થાય તો એ વીમાની રકમ કોણ ચૂકવી આપે છે? વીમા કંપની. એટલે કે થર્ડ પાર્ટીનો વીમો કહેવાય. છેતરપિંડી સામે વફાદારીનો વીમો, અકસ્માતનો વીમો એટલે કે એક્સિડન્ટ પોલિસી, કુદરતી આપત્તિનો વીમો, કામદાર વળતરનો વીમો, આવા જુદા જુદા શું આવે છે? વીમા. એ તમારે બહુ ખાસ યાદ રાખવાની જરૂર નથી. હવે મેઇન પોઈન્ટ આવે છે કે પહેલો પ્રકાર કે જીવન વીમો, અને એની અંદર પેટા પ્રકાર પડે છે કે જિંદગીનો વીમો, બરોબર. જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે તેવા કરારને જિંદગીનો વીમો કહેવામાં આવે છે. શું થયું અહીંયા? કે જે વ્યક્તિનો વીમો લીધેલો હોય અને તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારો હોય, એના બાળકો હોય, એની પત્ની હોય, બરોબર, તો એને શું કહેવાય? વારસદાર. વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું શું આપે છે? વચન આપે. તો એવા કરારને શું કહેવાય છે? જિંદગીનો વીમો. પછી વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલી રકમ, નક્કી કરેલ પ્રીમિયમ નક્કી કરાયેલા સમયાંતરે આજીવન ભરે છે. કે જ્યાં સુધી એ જીવિત હોય ત્યાં સુધી એ પ્રીમિયમ ભરે, અથવા તો કોઈ ચોક્કસ સમય નક્કી કરેલો હોય છે, બરોબર. ચોક્કસ સમય તો અહીંયા નહીં આવે, પણ આખી જિંદગી એ શું ભરે છે? જીવતો હોય ત્યાં સુધી પ્રીમિયમની રકમ ભરે, અને જીવતો હોય ત્યાં સુધી એને રૂપિયા હાથમાં મળતા નથી. પણ જો એનું મૃત્યુ થાય તો વારસદારને ફક્ત એની રકમ મળે છે. જિંદગી અમૂલ્ય છે, તેની કિંમત નક્કી થઈ શકતી નથી, પરંતુ વીમો ઉતરાવનાર પોતાની જિંદગીનું જે મૂલ્ય આંકે અને પોતાની પ્રીમિયમ ભરવાની ચૂકવવાની ક્ષમતાના આધારે વીમાની રકમ નક્કી થાય છે. કઈ એવું નથી હોતું કે ભાઈ આ 5 લાખનો વ્યક્તિ, આ 10 લાખનો વ્યક્તિ, આ 50 લાખનો વ્યક્તિ. માનવીની જિંદગીનું મૂલ્ય આંકી શકાતું નથી, અમૂલ્ય છે જિંદગી, બરોબર. પણ તમારી પ્રીમિયમ ભરવાની કેપેસિટી કેવડી છે એના આધારે તમારા જિંદગીની, લાઈફની શું થાય? મૂલ્ય નક્કી કરે વીમો ઉતરાવવા માટે. અહીં નુકસાન વળતરનો સિદ્ધાંત અમલમાં મુકાતો નથી. વ્યક્તિના મૃત્યુ સમયે જો કારણ શંકાસ્પદ ન હોય તો વીમા કંપની પોલિસીની પૂરી રકમ ચૂકવવા બંધાયેલી છે. કે વ્યક્તિ મૃત્યુ પામે અને કદાચ કોઈ એનું મર્ડર કર્યું હોય અથવા તો સુસાઇડ કર્યું હોય, એવા કિસ્સામાં વીમા કંપની પોલિસીની રકમ ચૂકવતા પહેલા 100% એની શું કરે? તપાસ કરે છે કે ખરેખર મૃત્યુ કઈ રીતે થયું છે, અને પછી જ એની વીમાની રકમ ચૂકવે છે. પછી કીધું કે હયાતીનો વીમો. વ્યક્તિએ નક્કી કરેલા વીમા મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા તો નક્કી કરેલી મુદત પૂરી થાય તે પહેલા જો વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવાનું શું આપે છે? વચન આપે છે. તેને કયો વીમો કહેવાય? હયાતીનો વીમો. તો આ વીમામાં શું ડિફરન્સ છે? કે ઉપરનો જિંદગીનો વીમો હતો એમાં શું હતું? કે વ્યક્તિ મરે તો જ રૂપિયા મળે, મીન્સ કે એના વારસદારને. અહીંયા શું છે?
વ્યક્તિએ નક્કી કરેલી વીમા મુદત પૂરી થાય, માનો કે મેં 20 વર્ષનો વીમો લીધો હોય તો 20 વર્ષ સુધી મારે પ્રીમિયમ ભરવું પડે, કે વીમા મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા તો 20 વર્ષનો મેં વીમો લીધો હોય અને કદાચ 20 વર્ષ પહેલા હું મૃત્યુ પામું, બરોબર, તો મારા વારસદારને રકમ ચૂકવશે અને જો હું જીવિત હશ તો એ રકમ મને મળશે, બરોબર. નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવાનું શું આપે છે? વચન આપે છે. તો આ કરારને શું કહેવાય? હયાતીનો વીમો. આ વચનના બદલામાં અવીજ તરીકે વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલી પ્રીમિયમની રકમ નક્કી કરેલા સમયાંતરે નક્કી કરેલી વીમા મુદત સુધી ભરે છે. કારણ કે 20 વર્ષનો વીમો લીધો હોય અથવા 15 વર્ષનો લીધો હોય તો 15 વર્ષ સુધી મારે પ્રીમિયમ ભરવું પડે, અને 15 વર્ષ પહેલા જો મૃત્યુ થઈ જાય, બરોબર, તો પ્રીમિયમ તો ભરવાનું બંધ થઈ જાય અને મારા વારસદારને વીમાની રકમ કંપની ચૂકવી દે છે, બરોબર. અને જો 20 વર્ષ સુધી અથવા 15 વર્ષ સુધી હું જીવતો હોઉં તો વીમાની રકમ પાકે અને એ રકમ પ્રથમ કોને મળે છે? મને, બરોબર. હવે આવે છે મુખ્ય મુદ્દા નંબર 2 કે સામાન્ય વીમો, એટલે કે અહીંયા આવ્યું જનરલ ઇન્સ્યોરન્સ. કે સામાન્ય વીમાના 3 પ્રકારો છે, એટલે તો માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય સામાન્ય વીમો. તો ફર્સ્ટ જોઈએ કે માલની હેરફેરનો વીમો. તો પહેલા ટાઇટલ સમજવું પડે શું છે. કે માલની હેરફેરનો વીમો એટલે કે કોઈ વ્યક્તિ હોય, કંપની ચલાવતા હોય, તો એના ધંધાની જે મિલકતો ગણાય એમાં શું આવે? એક માલ મિલકત એવો પણ શબ્દ આવે. તો પોતાની કંપનીમાં જે વસ્તુ પડેલી હોય છે એને શું કહેવાય છે? માલ કહેવામાં આવે. મીન્સ કે ગુડ્સ, બરાબર. કે ધંધાના ગોડાઉનમાં માલ સામાન પડેલો હોય, જેમ કે ટીવી, ફ્રીજ છે, એ બધો મારા ધંધાની માલિકીનો ગણાય અને એને શું કે માલ શબ્દ તરીકે પ્રયોગ કરવામાં આવે છે. કે માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા તેને પૂર્ણ અથવા આંશિક નુકસાન થવાનું જોખમ છે. સ્વાભાવિક છે કે કોઈ બહારના રાજ્યમાંથી અથવા તો બીજા શહેરોમાંથી મારી કંપની માટેનો માલસામાન મારે જો લઈ જવો હોય, અથવા તો બીજી જગ્યાએથી માલસામાન જો કાચો માલસામાન મંગાવતો હોય ટ્રાન્સપોર્ટના માધ્યમથી, તો સ્વાભાવિક છે કદાચ રોડ ઉપર એક્સિડન્ટ થાય અને ટ્રક છે એ ઊંધો પડી જાય તો માલસામાન નુકસાન થાય. 100% નુકસાન થાય અથવા તો આંશિક અમુક ટકા નુકસાન થાય, તો એ જોખમ ન ઉદ્ભવે તો એના માટે હું વીમો લઈ લઉં તો ફાયદો થઈ જાય. માનો કે એક્સિડન્ટ થાય અને માલસામાનને નુકસાન થાય તો વીમા કંપની તો મને રકમ ચૂકવી દેશે, બરોબર. તો એના 3 પેટા પ્રકાર છે, એટલે કે દરિયાઈ વીમો તમે લઈ શકો, હવાઈ વીમો લઈ શકો, માર્ગ અથવા તો રેલવે અથવા તો રસ્તાનો વીમો તમે લઈ શકો છો. તો પ્રથમ સમજીએ કે દરિયાઈ વીમો, મરીન ઇન્સ્યોરન્સ. કે ઘણી વખત દરિયાઈ માર્ગે માલ મોકલવાનું ઘણું સસ્તું છે, પરંતુ વિલંબકારી છે અને સાથે જોખમી પણ છે. કે આપણે મોસ્ટ ઓફલી જોઈ જાય કે એક દેશમાંથી બીજા દેશમાં માલ સામાન મોટા ભાગે કયા માધ્યમથી થાય છે? દરિયાઈ માર્ગે. કે મોટા મોટા જહાજો હોય, સ્ટીમર હોય, ક્રૂઝ હોય, એમાં તમે ઓલા રેલવેના ડબ્બા જોયા છે, કન્ટેનર, તો એમાં માલ સામાન ભરી અને એક દેશમાંથી બીજા દેશમાં લઈ જવામાં આવે છે. પરંતુ એ દેશમાં પહોંચતા તમારે 15 દિવસ, મહિનો, 2 મહિના જેવો લાંબો સમય લાગી જાય છે, કારણ કે જહાજ ધીરે ધીરે ચાલે છે, બરોબર. એટલે કે વિલંબકારી અને સાથે જોખમી પણ છે, કારણ કે દરિયાઈ માર્ગે તમે માલસામાન મોકલતા હો અને ક્યારેક કુદરતી આપત્તિ આવે, દરિયામાં સુનામી આવે, બરોબર, તો એના કારણે જહાજ કદાચ ઊંધું પડી જાય અથવા તો જહાજ તૂટી જાય તો બધો જ માલસામાન પલળી જાય. તો જો એ માલસામાન પલળી જાય અને નુકસાન થાય તો આ નુકસાન તમારે જો વેઠવું ન હોય તો તમે વીમો લીધો હોય, બરોબર, તો વીમા કંપની એનું તમને પૂરું વળતર આપે. તો આવા વીમાને શું કહેવાય? દરિયાઈ વીમો. કે 18મી સદી પહેલા મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતો હતો, એ તો આપણે જાણીએ છીએ સ્વાભાવિક રીતે. આથી વીમાનો આ પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે. યાદ રાખજો નામ. લોર્ડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરેલી હતી, એટલે કે લંડનની જે આ સંસ્થા છે એને પ્રથમ દરિયાઈ વીમો ઉતારવાની શરૂઆત કરેલી.
આ સંસ્થાએ 325 વર્ષથી પણ વધારે સમયથી પોતાની વિશ્વસનીયતા જાળવી રાખેલી છે. એટલે કે 325 વર્ષથી વધારેનો સમયથી આ કંપની દરિયાઈ વીમો શું કરે છે? ઉતારી આપે છે. પછી હવાઈ વીમો એટલે કે એર ઇન્સ્યોરન્સ. તો દરિયામાં કેમ હતું કે દરિયા માર્ગે માલસામાન મોકલવો હતો તો એને નુકસાન ન થાય એટલા માટે જે વીમો લેતા એને શું કહેવાય? દરિયાઈ વીમો. તો હવાઈ વીમામાં પણ એ જ રીતે કે હવાઈ માધ્યમ દ્વારા પ્લેન દ્વારા તમારે માલસામાન એક દેશમાંથી બીજા દેશમાં મોકલવો છે અને જો એનાથી કદાચ નુકસાન થાય, પ્લેન ફાટી જાય, ક્રેશ થઈ જાય તો માલસામાનને નુકસાન થાય તો આ નુકસાન ન સહન કરવું પડે એટલા માટે તમારે કયો વીમો લેવાનો? હવાઈ વીમો. બરોબર. જોઈએ 19મી સદીના ઉત્તરાર્ધથી હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ થતા એટલે કે 19મી સદીના અંતે હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ થયું અને હવાઈ વીમાની પણ શરૂઆત થઈ. હવાઈ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપથી પરંતુ ખર્ચાળ અને જોખમી છે. કે સૌથી ખર્ચાળ માધ્યમ હોય તો શું કહેવાય? હવાઈ માર્ગ. કે તમારે નાનું એવું પાર્સલ પણ અહીંયા વિદેશમાં મોકલવું હોય તો હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. બરોબર. એટલે સૌથી મોંઘું અને જોખમદારી છે. આથી હવાઈ વાહન વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા વજનવાળા માલસામાનની હેરફેર થાય છે. બહુ ભારે માલસામાન હોય તો એની હેરફેર થતી નથી, પરંતુ ઓછું વજન હોય જેમ કે સોનું, ચાંદી, હીરા, બરોબર, દસ્તાવેજ, તો એની હેરફેર કેના માધ્યમથી થાય છે? હવાઈ મારફતે. દરિયાઈ અને માર્ગ વીમાની સરખામણીમાં હવાઈ વીમાના પ્રીમિયમના દર કેવા હોય છે? ઊંચા હોય છે. સ્વાભાવિક છે. જ્યાં જોખમ વધારે ત્યાં પ્રીમિયમ પણ કેવું છે? વધારે. પછી માર્ગ વીમો, રેલવે અને રસ્તા, ત્રણ સેમ ટુ સેમ. કે માર્ગ દ્વારા એટલે ટ્રાન્સપોર્ટ દ્વારા, રસ્તા વ્યવહાર એટલે શું? રસ્તા વ્યવહારમાં બે વસ્તુનો સમાવેશ થાય. તો કે રેલવે ક્યાં ચાલે? રસ્તા ઉપર ચાલે, એટલે કે એની પટરી ઉપર, મૂળ તો જમીન જ ઉપર ને. બરોબર. અને રસ્તા ઉપર શું ચાલે? ટ્રક છે, ટેલર છે, મોટા મોટા વાહનો. તો રેલવે દ્વારા અથવા તો રસ્તા દ્વારા માલસામાન જતો હોય એક સ્થળેથી બીજા સ્થળે, તો કદાચ તમે ઘણા પિક્ચરોમાં જોયું હશે કે ટ્રેન ચાલતી હોય, માલગાડી, અને એમાંથી કોલસાની ચોરી થતી હોય, સોનું ભરેલું હોય તો સોનાની ચોરી થતી હોય. બરોબર. તો આવી ચોરી લૂંટફાટને કારણે જો માલસામાનને નુકસાન થાય તો એ સહન કોને કરવું પડે? આપણે જ. પરંતુ વીમો ઉતરાવેલો હોય તો બધું જોખમ કોણ આપશે? વીમા કંપની. કે માર્ગ વ્યવહારમાં જમીન માર્ગ અને રેલવે માર્ગનો સમાવેશ થાય. જમીન તથા રેલવે માર્ગે માલની હેરફેરના જોખમોમાં ખાસ કરીને ચોરી, લૂંટફાટ, માલ હેરફેરનું નુકસાન, એટલે કે ઘણી વખત બે ટ્રક સામે આવી જાય અને એક્સિડન્ટ થાય એટલે નુકસાન થાય. કોઈ આપણો માલ સામાન રેલવેમાં જતો હોય, કોઈ ચોરી લે, લૂંટફાટ કરે. બરોબર. એવું રસ્તા વ્યવહારમાં પણ બને કે આપણો વાહન જતું હોય તો એમાં ચોર આવીને ચોર માલ સામાન લૂંટી લે અથવા તો નુકસાન પહોંચાડે. બરોબર. સ્વાભાવિક છે, આવું કદાચ થાય. તો આ જોખમોની સામે રક્ષણ મેળવવા માર્ગ વીમો લેવામાં આવે છે. પછી ત્રીજું કીધું કે આગ વીમો, ફાયર ઇન્સ્યોરન્સ. તો તમે ઘણી વખત ન્યૂઝ ચેનલ ચાલુ કરો તો મોટો ભાગે આ કોરોનાના કાળમાં તમે ઘણી બધી હોસ્પિટલમાં તમે એવું સાંભળ્યું હશે કે શોર્ટ સર્કિટને કારણે હોસ્પિટલમાં આગ લાગી અને હોસ્પિટલની તમામ મિલકતો આગમાં બળીને શું થઈ ગઈ? ખાખ થઈ ગઈ. બરોબર. તમે સાંભળ્યું હશે કે કોઈ કાપડના વેપારીની દુકાનમાં આગ લાગી, ભંગારની માલસામાન હતો, સ્ક્રેપ હોય, પ્લાસ્ટિકનો ભંગાર હોય, લોખંડનો ભંગાર હોય, એના ગોડાઉનમાં આગ લાગી. તમે એવું સાંભળ્યું હશે. બરોબર. તો જે તે વેપારી હોય ને એને આગનો વીમો લીધેલો હોય કે જો આગથી મારી મિલકતનું નુકસાન થાય, કાપડનો વેપારી હોય ટેક્સટાઇલ માર્કેટમાં સરસ મજાનું ગોડાઉન અથવા દુકાન ચલાવતો હોય તો એ કેનો વીમો લઈ લે? આગનો વીમો. અને કદાચ શોર્ટ સર્કિટ અથવા તો કોઈ પણ કારણોસર આગ લાગે અને તમામ સાડી બળી જાય તો એને તો કાંઈ નુકસાન નહીં. બરોબર. એને તો વીમા કંપની નુકસાન આપી દેશે. તો આવું તમે સાંભળ્યું છે માર્કેટમાં. તો એ બધા વ્યક્તિઓ મોસ્ટ ઓફલી બધા મોટાભાગના લોકોએ શું કરેલું હોય છે?
આગનો વીમો ઉતારેલો હોય છે. કે માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે પૂર્ણ અથવા તો અંશતઃ નુકસાન થાય અથવા તો તે નાશ પામે તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાના કરારને આગનો વીમો કહેવામાં આવે છે. એટલે લાંબી વ્યાખ્યા કંઈ યાદ રાખવાની જરૂર નથી, કારણ કે આગને કારણે માલસામાનને જો નુકસાન થાય અને જોખમ આપણે સહન કરવું પડે છે, પરંતુ આ જોખમ જો ન સહન કરવું પડે, બરોબર, અથવા તો આગને કારણે નુકસાન ન થાય તો એના માટે તમે જે વીમો ઉતરાવો તો એને વીમો કયો કહેવાય છે? આગનો વીમો. તો પ્રીમિયમ તો તમારે ભરવાનું જ, અને બદલામાં તમને સુરક્ષા કવચ કોણ પૂરું પાડે? વીમા કંપની. બરોબર. આગના વીમામાં વીમો યોગ્ય હિતના સિદ્ધાંતનો આગ્રહપૂર્વક અમલ થાય છે. વીમો ઉતરાવતી વખતે તેમજ માલ મિલકતને આગથી નુકસાન થાય ત્યારે વીમાદારનું માલ મિલકતમાં અચૂકપણે વીમા યોગ્ય હિત હોવું જોઈએ. મને મારી મિલકત છે, મારું કાપડનું ગોડાઉન છે, એમાં મને રસ હોવો જોઈએ, બરોબર, તો જ હું એનો વીમો ઉતરાવું ને. બાકી સ્વાભાવિક રીતે હું થોડો બાજુવાળાની મિલકત હોય એનો વીમો લઉં. હું મારી મિલકતનો જ વીમો લઈશ, કારણ કે મારે એમાં આર્થિક હિત છુપાયેલું છે. પછી અન્ય વીમા, જે બાર આપણે કોષ્ટકમાં ચાર્ટમાં ટાઇટલ જોયેલા, એ બધા જ વીમા શું છે? અન્ય વીમા. અને ટાઇટલો પણ આપણે જોયેલા છે, બરોબર, પણ ફરી વખત આપેલું છે તો આપણે જોઈ લઈએ કે વીમા વ્યવસાયમાં વૈવિધ્ય આવવાના કારણે વીમાના અનેક નવા પ્રકારો અસ્તિત્વમાં આવ્યા છે. ગાયકને તેના ગળામાંથી સૂર માટેનો વિશિષ્ટ વીમો, કે કોઈ સિંગર હોય એનો ધંધો શું છે, એનો વ્યવસાય, કે ફક્ત પોતાના સ્વર દ્વારા, ગળાના કંઠ, મધુર કંઠ દ્વારા એ રૂપિયા કમાય છે. પરંતુ એ ગળાને જો કદાચ ક્યાંય નુકસાન થઈ જાય તો એની આવક બધી બંધ થઈ જાય, કારણ કે ગાઈ ન શકે તો રૂપિયા મળવાના નથી. તો એને પોતાના ગળાનો વીમો વિશિષ્ટ રીતે લીધો હોય. આવા પણ વીમા માર્કેટમાં છે, પરંતુ ભાગ્યે જ આવું ક્યાંક જોવા મળે છે. વાહનોના વપરાશથી અન્યને નુકસાન થાય, એટલે કે ત્રાહિત પક્ષનો વીમો આવી ગયો આગળ, કે એને શું કહેવાય? થર્ડ પાર્ટીનો વીમો. પછી કીધું કે ડાક્ટરી સેવા શુશ્રૂષા મેળવવા, શુશ્રૂષા એટલે કે સારવાર કરાવવા માટેનો વીમો, મેડિક્લેમ ઇન્સ્યોરન્સ. વેપાર ધંધો બંધ રહેવાથી, એક જ મિનિટ, થર્ડ પાર્ટીનો વીમો, કામદાર વળતરનો વીમો, બરોબર, વિદ્યાર્થી સમૂહનો તથા સામાન્ય અને સામાજિક નુકસાન વળતરનો વીમો, ડાક્ટરી સેવા અથવા તો શુશ્રૂષા માટેનો વીમો, વેપાર ધંધો બંધ રહેવાથી નફામાં થતા નુકસાન માટેનો વીમો. આ બધા ટાઇટલ આપણે અગાઉ જોઈ ગયા છીએ. કર્મચારીઓ દ્વારા થતી છેતરપિંડી માટે, માલિકોને જે નુકસાન થાય એનો વળતરનો વીમો, રમતગમત સ્પર્ધાઓ, જો અહીંયા એવું આપણે આઈપીએલની વાત કરેલી કે કુદરતી કે અકુદરતી પરિબળોના કારણે ન યોજી શકાય, કે મુલતવી રાખવી પડે, એટલે કે પોસ્ટપોન કરવી પડે, તેથી થતા નુકસાન અંગેનો વીમો. આ બધા જ વીમા શું છે? અન્ય સામાન્ય વીમા. વ્યક્તિના આરોગ્યની જાળવણી અને સારવાર માટે ખૂબ ખર્ચ કરવો પડે છે. વીમો ઉતરાવનાર વ્યક્તિને નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે તેવી વીમા પોલિસીને સ્વાસ્થ્યનો વીમો, તમે ઇંગ્લિશમાં સ્વાસ્થ્યનો વીમો છે એનું નામ તમે સાંભળ્યું હોય કે મેડિક્લેમ ઇન્સ્યોરન્સ. ક્લિયર થઈ ગયું? કે વીમો ઉતરાવનાર વ્યક્તિને નક્કી કરેલી શરત અનુસાર વીમા કંપની વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે છે. એટલે કે તમે કોઈ હોસ્પિટલમાં એડમિટ થાવ, બરોબર, અને ત્યાં તમારે લાખો રૂપિયાનું બિલ બને, તો એ બિલ કોણ ચૂકવી આપશે? તમે જે વીમા કંપની પાસેથી વીમો લીધેલો હોય તે વીમા કંપની, બરોબર. તો આ હતા વીમાના પ્રકારો. થેન્ક યુ.